વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ચાર્જ સંભાળતા જ તમામ વિભાગના અધિકારીઓ સાથે પરિચય અને સંકલન બેઠક યોજી વિવિધ વિભાગની કામગીરીની વિસ્તૃત માહિતી મેળવી હતી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ કેતન પી જોશી તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને કર્મચારીઓની પરિચય બેઠક તેમજ વડોદરા મહાનગરપાલિકાના તમામ વિભાગોના કામો અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વડોદરાના વિકાસના કામોને વેગ આપવા માટે પાલિકાના અધિકારીઓ પ્લાન તૈયાર કરતા હોય છે. રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટ લાઇટ, સ્વચ્છતા, ગટર વગેરે જેવા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી અને પ્રજાને કેવી રીતે ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવે તે બાબતોની ચર્ચા વિચારણા બેઠકમાં થઈ હતી. આ વખતના બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિની બદલી બાદ વડોદરામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક થયેલ કેતનભાઈ જોશી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય બાબત છે કે તમામ વિભાગના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહી અને પ્રજાને અગવડતા ન પડે તેવા પ્રાથમિક સુવિધાના મુદ્દે ચર્ચા વિચારણા કરતા હોય છે. તેમ છતાં વડોદરામાં હાલાકીનો દોર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગતરોજ પાણીગેટ વિસ્તારમાં મુખ્ય પાણી લાઇનની નલિકા પડી ભાંગતા વિસ્તારમાં ઠેર ઠેર બિન વરસાદે ઘૂંટણસમાં પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે પાલિકાની ગંભીર બેદરકારી જોવા મળતા આજરોજની બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અંગે પણ ચર્ચા કરી યોગ્ય નિરાકરણ માટે પાણી પુરવઠાના અધિકારીઓને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ કેતન પી જોશી દ્વારા તાકીદ કરવામાં આવી હતી. માનનીય કમિશનર સાહેબની સૂચના અને એમના માર્ગદર્શન હેઠળ જે કંઈ વડોદરા શહેરના વિકાસ માટે જે પ્રવૃત્તિ થતી હશે તેની અગ્રતા જાણી અને ચૂંટાયેલી પાંચ જોડે સંકલનમાં રહી અને વધુ સારું કઈ રીતે કામ થઈ શકે તે માટેની કાર્યવાહી કરવામાં આવશે. પંચાયત અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કામ કરેલ છે એટલે અર્બન ડેવલપમેન્ટ નવો વિષય છે, પરંતુ નવસારીમાં છેલ્લા 3.5 વર્ષથી નવસારી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના CA તરીકે પણ મેં કામગીરી કરી હોય. એમની શહેરી વિકાસ માટેની જે કાંઈ લોકોને વધુ સુવિધા મળી શકે અને સરળતાથી મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સની ધ્યાન લઈ ને લોકોને વધુ સારી સેવા આપવાનો પ્રયત્ન કરવામાં આવશે.